ધારીના ગામડાઓમાં વરસાદ વેરી બન્યો છે। ધારી ગીરના ગામડાઓ અને ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ વેરી બનતા બાગાયતી પાક ધરાવતા ખેડૂતોની માઠી દશા બેઠી હતી। કેરીના પાકમાંથી કેરીઓ ખરી પડી હતી। વર્ષમાં એકવાર પાક લેતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો તેવી સ્થિતિ હાલમાં જોવા મળી છે। શું છે કેરીના પાકને નુકસાન તે જોઈએ આ રિપોર્ટમાં। આ છે ધારી ગીરનું ગઢિયા ચાવડ ગામ। ગઢિયા ચાવડ ગામમાં ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોની અવદશા બેઠી હતી। મોટે ભાગે ધારી અને ખાંભા ગીરના ગામોમાં બાગાયતી કેરીના બગીચા ધરાવે છે। ગઈકાલે ધારીના ગઢિયા ચાવડ દલીનેશ તરસિંગડા રાજગરિયા અને બોરડી ટીંબા ગામે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો। સાથે જ ખાંભા ગીરના ભાણિયા તેમજ ધાવડિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા આંબામાંથી કેરી ખરી પડી છે। વર્ષમાં એક જ વાર કેરીનો પાક લેવામાં આવે છે। ખેડૂતોની દશા કફોડી બની ગઈ છે। ત્યારે ખેડૂતોએ હવે હૈયે વરાળ ઠાલવીને સરકાર પાસે સર્વે સાથે સહાય માંગી છે। ગીરના ગામડાઓમાં દરેક કમોસમી વરસાદ પડતા જ હોય છે, પણ હાલ કેરીની સિઝન ચાલી રહી છે। કેરીના ફળ મોટા પાયે મોટા થવા લાગ્યા છે। કમોસમી વરસાદ વરસતા પાંચેય ગામડાઓમાં જૂથ ગ્રામ પંચાયત ધરાવતા હોય ને ગીરના ગામોમાં વધુ પડતું આંબાના બગીચા પર ખેડૂતો નિર્ભર હોય છે। ત્યારે બાગાયતી પાક લેતા ખેડૂતો દ્વારા સરકાર સામે મીટ માંડી બેઠા હોવાનું ગ્રામ પંચાયતના સરપંચ જણાવી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લો પારાવાર પરેશાની ભોગવી રહ્યો છે। ત્યારે ગઈકાલે પડેલા વરસાદથી કમોસમી વરસાદથી આંબા ન પાક ધરાવતા ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ બનીને સર્વે કરાવી આપે તેવી સહાય આપે તો જ જગતનો તાત બેઠો થઈ શકશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। મારું નામ છે રહીમભાઈ જીભાઈ। અમે રહી છીએ ગઢિયા સાવણ। અમારો તાલુકો ધારી છે, જિલ્લો અમરેલી છે અને અમારા ધારી તાલુકાનો પસાટ ગામ છે અને ગેર વિસ્તાર છે અમારે। અને અમારે કાલે વરસાદ પડતા અમારે નુકસાન બહુ ખેતીમાં આવ્યું છે। બધું માલઢોરમાં નુકસાન છે, કોઈ બગીચામાં તો બહુ જ નુકસાન છે। વધારામાં વધારે ગણો તો કેરીનું નુકસાન બહુ નુકસાન છે। અને અમારા 12 મહિનાની કેરીનું ગણો તો વધારે નુકસાન કહેવાય। 12 મહિનામાં એક ફેરું આવે આ કેરી અને એમાં બહુ નુકસાની આવી છે વરસાદના કારણેથી। એટલે અમારે અપેક્ષા અમે સરકારશ્રી સાથે રાખી છે કે અમારે તાત્કાલિક સર્વે કરે અને એવું કાંક સરકાર કરે તો અમે ખેડૂતને થોડોક લાભ મળે એવું કાંઈ કરે તો બહુ સારી વાત છે। કાલે તારીખ 13/4/2024ના 4 થી 4:30ના ગાળામાં વરસાદ ખૂબ પડેલો, મારા ખ્યાલથી 1.5 થી 2 કલાક। અને અમારા કેરીના નુકસાન અને હું ગઢિયા સાવણ સરપંચ જૂથ ગ્રામ પંચાયત અને આજ રોજ સરકારશ્રીને એવી વિનંતી અમારી કે અમારી આ રોજીરોટી છીનવાઈ જાય। ત્યારબાદ બધા ખેડૂત આ એક એની આશા હોય કે કેરીનો થાલ આવશે એમ, પણ કુદરતી વસ્તુ જે છે એમાં ન કોઈનું ચાલે। પણ ટૂંકમાં એવું કે અમારી આજીવિકા એક છીનવાઈ ગઈ એવું અમે ગ્રામ લોકો અને હું સરપંચ તરીકે એક એવું જાહેરાત કરું છું આપ મીડિયા પત્રકારોને માધ્યમથી કે અમારે કાલે 4 વાગે વરસાદ ખૂબ પડ્યો, ગામ બારા પાણી નીકળી ગયા અને બગીચામાં પણ એવી બધી નુકસાની અને કેરી પણ બહુ ખરી ગઈ। હું ગઢિયા સાવણથી વજીરભાઈ, ઉપસરપંચ 5 ગામના જૂથ પંચાયત ધારી તાલુકાનું ગામ છે। અમારે કાલની તારીખમાં વરસાદ બહુ થયેલો છે 4 સાડા 4ના ગાળામાં અને બાગાયતમાં બહુ નુકસાન થયેલું છે। કેરીના ઝાડમાં આખા વર્ષમાં એક થાલ આવે છે, એમાં 70-80% બધો ખરી ગયો છે અને બીજા બધામાં નુકસાન થયું છે, પણ આંબામાં બહુ થયેલું છે। એટલે સરકાર પાસે અમારી માંગ છે કે સર્વે તાત્કાલિક કરાવે એવું।